અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા ખાડિયા વિસ્તારમાં આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખાડિયા પોલીસ ચોકી નજીક આવેલા પાર્કિંગ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગમાં પોલીસે વિવિધ ગુનાઓ હેઠળ ડિટેન કરેલા અંદાજે 50 થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા છે. ખાડિયા પોલીસ ચોકીની બાજુમાં આવેલા ખુલ્લામાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા 2 વ્હીલર અને અન્ય વાહનો રાખવામાં આવ્યા હતા. અચાનક કોઈ કારણોસર એક વાહનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસ પડેલા અન્ય વાહનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરો સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ કાબૂમાં મેળવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.